રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ ભગતસિંહજી કન્યા શાળા ખાતે જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓમાંથી 70 થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવેલી હતી, જેમાં 160 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ આકૃતિઓને નિહાળવા માટે 6000 જેટલા વિદ્યાર્થી અને ગામના અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ, સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે પણ કૃતિ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ હતી તેની સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ, બાપુના બાવલા ચોક ખાતે કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ધારાસભ્ય ઉપલેટા ધોરાજી વિશેષ ઉપસ્થિતિ પ્રજ્ઞાબેન રાદડિયા, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ એપી વાણવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ દાતાઓ તેમજ નગરપાલિકા શિક્ષણ સમિતિ ઉપલેટા ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં ટીમ બીઆરસી આચાર્ય તાલુકા શાળા તમામ ઉપલેટા આ પ્રદર્શનમાં કામગીરી બજાવનાર ઉપલેટા તાલુકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના શિક્ષકો સ્વયંસેવક તરીકે જોડાયા અને જે કોઈ વિદ્યાર્થીઓના નંબર આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર, શિક્ષક ગણ, વિદ્યાર્થી સહયોગથી સફળ બનાવવામાં આવ્યું હતું। નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ બોર્ડ ઉપલેટા। આજરોજ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉપલેટામાં કરવામાં આવેલો હતો। 2 દિવસ દરમિયાન આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આ વિજ્ઞાન મેળામાં ટોટલ 70 કૃતિઓ અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકાઓમાંથી આવેલી હતી અને તમામ બાળકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ આબેહૂબ રજૂ કરેલી હતી અને એના માટે એનો જે યજમાન પદ જે છે અમને મળેલું હતું, તો એના માટે અમે બાળકો માટે રહેવાની સારામાં સારી વ્યવસ્થા, સવારે ઉઠીને નાહવા માટે ગરમ પાણી આવે, રાત્રે ફ્રેશ થવું હોય, નાહવું હોય તો ગરમ પાણી આવે, એવી સરસ વ્યવસ્થા અમે એના માટે કરેલી હતી। ત્યારબાદ શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળી રહે એના માટે સ્પેશિયલ કેટર્સ દ્વારા અમે બાળકોને સારું ભોજન આપેલું છે અને બાળકોને કંટાળો કોઈ પ્રકારનો ન આવે અને એક નવું વાતાવરણ મળે અને એક નવું એટમોસ્ફિયર મળે એના માટે અમે બાળકોને કાલે રાતે ધમાલરુદ્રીય તથા એ સિવાય આકાશ દર્શનનો કાર્યક્રમ પણ રાખેલો હતો, તો બાળકો એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એન્જોય કરેલો છે અને બાળકો બહુ આનંદિત થયેલા છે। અને આ વિજ્ઞાન મેળામાં ટોટલ 70 કૃતિઓ હતી, તો ગામમાંથી ટોટલ સ્કૂલોમાંથી ટોટલ 6000 બાળકોએ 2 દિવસમાં આ કૃતિઓને નિહાળવાનો લાભ લીધો છે અને બધા બાળકો કૃતિ નિહાળી અને સરસ રીતે પોતાના મગજમાં કંઈક નવી ઉર્જા, કંઈક નવો સોર્સ લઈ અને બહાર નીકળ્યા છે। અને અમારું આયોજનનો એક જ હેતુ હોય કે નવું બાળક, એક નવું વૈજ્ઞાનિક નવા વિચાર સાથે આગળ વધે અને ભવિષ્યમાં દેશના સારા ઘડતર માટે સારા વિચારો કરે અને સારો નાગરિક દેશને મળે, એના માટે બાળકોના ભવિષ્ય માટે અમે આ જિલ્લા કક્ષાનું આયોજન કરેલું હતું। આ કક્ષાના આયોજનમાં વિજ્ઞાન મેળામાં અમને બીઆરસી ટીમ, સીઆરસી તાલુકા અને અમારી એમએસબી દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામનો અમને સારો સહયોગ મળેલો છે। તો આ તકે બધાનો આપણે આભાર માનીએ છીએ। વિજય ગજેરા, બીઆરસી કોઓર્ડિનેટર ઉપલેટા। રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન 10 અને 11 ડિસેમ્બરના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું। સાથે સમગ્ર બીઆરસી ટીમ, ઉપલેટા તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્યશ્રી, સીઆરસી તમામ જોડાયા હતા। આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 500 જેટલા શિક્ષકોએ આ 2 દિવસ દરમિયાન નિહાળેલું હતું। વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે તે તમામ બાળ વૈજ્ઞાનિકોને દાતાશ્રીઓ દ્વારા ઉપયોગી એવી શૈક્ષણિક વસ્તુઓ, 28 પ્રકારની વસ્તુઓ તમામ આપવામાં આવેલ છે। એ ઉપરાંત ખાસ કરીને બટનટ્સ દ્વારા વિદ્યાર્થીઓને કાજુ બદામનો નાસ્તો પણ પૂરો પાડવામાં આવેલ છે। એટલે ખાસ આ તકે આ તમામ દાતાઓ એ જે સહયોગ આપ્યો છે એનાથી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોમાં પ્રોત્સાહન મળ્યું છે અને બાળ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ આગળ વધશે। જિલ્લા કક્ષાના 2 દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો। ખૂબ સરસ મજાનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું। બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું।
વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખીલે અને બાળકોને નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે. દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતો હોય છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવ્યા તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને બીઆરસીની ટીમ દ્વારા જે આયોજન અને જે સગવડો ઊભી કરવામાં આવી હતી તે પણ ખૂબ સારી હતી. બાળકોને ખૂબ શીખવા મળ્યું. ઘણા બધા વિઝિટર્સ અને ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકો નવું શીખશે એ અભ્યર્થના સહ. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.